આપણા ભારત વર્ષમાં ઘણા બધા તીર્થો, એમાંય ચાર ધામ, મુખ્ય ચાર ધામમાં તે વળે એક ધામ તો આપણને ગુજરાતને મળ્યું. ભગવાન દ્વારકાધીશ દરિયા કાંઠે દ્વારકાધીશ દ્વારકાનાથનું ભવ્ય મંદિર, ચાર ધામમાં આવેલું ધામ. તો ત્યાં દરરોજ હજારોની સંખ્યામાં યાત્રા કરવા માનવ મહેરામણ ઉમટે છે. પણ એકવાર પક્ષીઓને થયું કે આપણે પણ યાત્રાએ જવું છે. એમ ધારીને ઘણા બધા પક્ષીઓ યાત્રા કરવા માટે આવે છે. દરિયા કાંઠે દ્વારકાપુરી તીર્થ કેરું ધામ, પંખી આવ્યા બધા જાત્રાએ ને કાંઠે કીધો મુકામ. દર્શન હવે નિત્ય થાશે, રહી ગયા એવી આશે. દર્શન હવે નિત્ય થાશે, રહી ગયા એવી આશે. પક્ષીઓ બધા યાત્રા કરીને પાછા વળી જાય, પણ એમાં એક ટીટોળી અને ટીટોળો બંને એટલે પક્ષી હતા, પણ ભક્તિમાં જીવ, પ્રભુ ભજનમાં જેનું મન લાગેલું એ ત્યાં જ રહી જાય છે. ટીટોળો અને ટીટોળી દ્વારકામાં જ રહી જાય ભગવાનના દર્શન કરવા માટે થઈને. વળી થોડોક સમય જાય એટલે બાઈ ટીટોળી ત્યાં જ રહીને ઈંડા મેલા ચાર. દરિયા કાંઠે સેવતી ઈંડા હૈડે હરખ જ પાર. ટીટોળો ચણ લઈ આવે, ભેળા ચણે દંપતી ભાવે. ટીટોળીએ ચાર ઈંડા મૂક્યા. હૈયે હરખમાં તો નથી, સુખમાં દિવસો પસાર કરે છે. અને પોતે અહીંયા આવ્યા એ યાત્રા એની ફળી એમ સમજે છે. ફળી અમારી યાત્રાયું ને ટીટોળી મન હરખાય. રાયરણ છોડના ગીતડા ગાતી નાચે કુદે છે ત્યાંય. કરી મેર માધવ રાયે મલકાતા મનની માએ. કરી મેર માધવ રાયે મલકાતા મનની માએ. ટીટોળીને પૂરેપૂરો આનંદ છે, પોતે ભગવાનનો પહાડ માને છે. કરી મેર માધવ રાયર મલકાતા મનની માએ. હવે ચાર બચ્ચા ઈંડા થયા એટલે ઘણા દિવસ તો પોતે જો પક્ષીની જાત હતી ને, છતાં એને નીકળતો, એને ક્યાં મંદિરમાં જવાનું હતું, પણ છતાં એ દર્શન કરવા માટે થોડાક દિવસો ન ગઈ. થોડા દાદા 20 દિવસ એને જવા દીધા. 20 દિવસ, પણ 20 દિવસમાં તો એમ ઘેલી થઈ ગઈ. ભગવાનના દર્શન 20 દિવસથી નહોતા કર્યા, ત્યાં રહેવાતું નહોતું. અને દર્શન કરવા માટે જાય. વિષદાડા કેણે બાઈ ટીટોળી ફરતી થઈ. મંદિર મોટું દ્વારિકાનું દર્શન કરવા ગઈ. ટીટોળી દર્શન કરવા ગઈ તો પાછળ શું બન્યું? સમુદ્રે છોડ્યું દીધી, ઈંડાની ચોરીઓ કીધી. સમુદ્રે છોડ્યું દીધી, ઈંડાની તો ચોરીઓ કીધી. ટીટોળી દર્શન કરવા માટે ગઈ. દરિયાની ઝાપટ લાગી અને ચાર ઈંડા હતા એ દરિયા ભેગા કરી દીધા. ભાઈ આ બાજુ દર્શન કરીને જ્યાં ટીટોળી આવે, દર્શન કરીને આવી ટીટોળી
ફળ પડી ઉરમાય. જે જગ્યાએ ઈંડા હતા ત્યાં ઈંડા ન જોયા એટલે ચિંતા લાગી. ન જણાતા સ્થાન કે ઈંડા ઝુરવા લાગી ત્યાંય. પોકે પોકે રોતી ટીટોળાની વાટડી જોતી. પોતે હૈયાફાટ રુદન કરે છે. ટીટોળો પોતે ચણ લેવા ગયો હોય એટલે ટીટોળાની વાટ જુએ છે ને હૈયાફાટ રુદન કરે છે. એટલામાં ટીટોળો ચણ લઈને આવે. ચણ લઈને આવ્યો ટીટોળો, ત્યાં ટીટોળી ભોણે શીર. હૈયાફાટ રુદન કરે છે પણ શું થયું? વાત કરી ચોરાના ઈંડા, ત્યાં બેઉની ખૂટી ધીર. કીધા કોણે કામ જ કુડા, નાખી દીધા દુઃખમાં ઊંડા. કીધા કોણે કામ કુડા, નાખ્યા હવે દુઃખમાં ઊંડા. બંને વિચાર કરે છે કે આવું કામ કોણે કર્યું? દુઃખનો કોઈ પાર નથી. એમાં એક સિંચાણો ઉડતો આવે. સિંચાણો કહેતા બાજ પક્ષી. એક સિંચાણો ઉડતો આવે, આપવા સમાચાર. ભાઈ ટીટોળી ઈંડા તમારા ચોર્યા સાગર રાય. ભાઈ ટીટોળી ઈંડા તમારા ચોર્યા સાગર રાય. જોયું એવું નજરે મારી, રેઢા મેલ્યા ઈ ભૂલ તમારી. જોયું એવું નજરે મારી, રેઢા મેલ્યા ભૂલ તમારી. હે ટીટોળી, હે ટીટોળા, તમારા ઈંડા મેં જોયું કે આ દરિયો તાણીને લઈ ગયો છે. પણ તમે રેઢા મૂકીને બહાર વ્યા ગયા, એ ભૂલ તમારી છે. બંને કલ્પાંત કરે છે. શું કરવું? છેવટે ટીટોળીએ કીધું. ટીટોળી કહે, સાંભળો સ્વામી, હવે મૂકી દો કલ્પાંત. ટીટોળાને કહે છે કે હવે કલ્પાંત મૂકી દો, જાઓ ભગવાન પાસે જાઓ, ભગવાનને આવેલા દુઃખ જણાવો. વાત કરો ચોરાણા ઈંડા, સાંભળે જા લક્ષ્મીકાંત. પ્રભુજીની પાસે જાઓ, આવેલા દુઃખ જણાવો. પ્રભુજીની પાસે જાઓ, આવેલા દુઃખ જણાવો. ટીટોળાને કહે છે કે સ્વામી, તમે ભગવાનની પાસે જાઓ, એ જરૂર આપણને મદદ કરશે અને આપણા બચ્ચા જરૂર પાછા લાવશે. અને ભાઈ ટીટોળો ભગવાન પાસે આવે છે. કૃષ્ણ ભગવાન જો કે એને કાંઈ મંદિરમાં ટીટોળાને ન જવાનું હોય, પણ ભગવાન અંતર્યામી છે ને વાલા. હાથીના ગળામાં ઘંટ બાંધ્યો હોય, એનો અવાજે સાંભળે ને, કીડીના પગમાં ઝાંઝર વાગ્યા હોય ને એની બાંધ્યા હોય તો એ ઘૂઘરીનો અવાજ પણ ભગવાન સાંભળે ભાઈ. એમ ટીટોળાના અંતરની વાત જાણીને ભગવાન બહાર આવીને ટીટોળો ભગવાનને વાત કરે છે. કર જોડીને કહે ટીટોળો, સાંભળો જાદવરાય. તીર્થ ધામે ઈંડા મારા ચોર્યા સાગર રાય. અમે સેવક તમારા, અપાવો ને બાળ અમારા. અમે સેવક તમારા, અપાવો ને બાળ અમારા. ટીટોળો ભગવાનને વાત કરે છે કે પ્રભુ, અમારા 4 બચ્ચા યાને ઈંડા દરિયો ચોરી ગયો છે, તો અમે તો સેવક તમારા છીએ,
તો અમને અમારા બાળ અપાવો પ્રભુ. ત્યારે ભગવાન ટીટોળાને કહે છે કે અરે ટીટોળા, ચાર ઈંડામાં આમ ટીટોળા તું સિદ્ધ કરે કલ્પાંત. ટીટોળાને ભગવાન કરે કે અરે ટીટોળા, ચાર ઈંડામાં તું હું એટલું બધું કલ્પાંત કરે છો? ચાર ઈંડામાં આમ ટીટોળા તું સિદ્ધ કરે કલ્પાંત. આવ હોનાની દ્વારકા મારી સાગરે ચોરી સાત, વડાથી વેર નો કરવું, આવ્યું દુઃખ સહન કરવું. ભગવાન ટીટોળાને વાત કરે છે કે ભલામણા, તારા ચાર ઈંડા છે તમારા તો, પણ આવીને આવી હોનાની હાથ દ્વારકા સાગર ગળી ગયો. બોલ શું કરવું? માટે વડાથી વેર ન કરવું અને દુઃખ આવ્યું એ સહન કરી લેવું ભાઈ. આમ જ્યારે ભગવાને કીધું ટીટોળાને, ત્યારે ટીટોળો કહે અરે પ્રભુ, શરણે અમે આવ્યા તમારે દુલધણીને ધામ. શરણે અમે આવ્યા તમારે દુલધણીને ધામ. આજે અમે નિરાધાર દશામાં રોઈ રોઈ મરશું આમ, પચલા દઈ કેમ જાવા ભક્તિના ફળ શું આવા. પચલા દઈ કેમ જાવા ભક્તિના ફળ શું આવા. શરણે આવ્યા અમે તમારે ધૂન ધણીને ધામ. આજ અમે નિરાધાર, અરે પ્રભુ અમે બીજા કોને કહીએ? અને બચલા દઈ કેમ જાવા ભક્તિના શું ફળ આવા. એમ કહીને પગલો ટીટોળો પોતે પગ પછાડવા મળ્યો. પોતે ભગવાનનો ભગત છે, પણ છતાં રીહમાં પગ પછાડવા મળ્યો. આમ જ્યારે ભગવાને કીધું ને, ત્યારે ભગવાન શું કહે છે? દુબળા તારા તન ટીટોળા તું માગવા આવ્યો વાગ. દુબળા તારા તન ટીટોળા તું માગવા આવ્યો વાગ. બળ તારામાં કેટલું છે ઈ કે છે તારા પગ. આવું તારી સંગાથે સિંધુથી મારે કુસંપ થાય. આવું જોઉં તારી સંગાથે સિંધુથી મારે કુસંપ થાય. દુબળા તારા તન ટીટોળા તું માગવા આવ્યો ભગ. અને બહુ સાચી વાત ભાઈ, કોઈની પાસે માગવું ને, હે બુરામાં બુરું હાલવું, એથી બુરો ભાર, એથી બુરું માગવું ભાઈ. હે કોઈની પાસે બુરો પ્રીત કો પંથ, બુરો જંગલ કો બાસો, એમાં છેલ્લે કે સબસે બુરો માગનો. છતાં ન છૂટકે જવું પડે ભાઈ. એટલે ટીટોળો આવ્યો છે માગવા માટે, સહાય મેળવવા માટે. ત્યારે ભગવાન આ પ્રમાણે કીધું કે દુબળા તારા તન ટીટોળા તું માગવા આવ્યો વગ. ને બળ તારામાં કેટલું? ટીટોળો પગ પછાડવા મળ્યો ને, ઘણા નથી કહેતા કે ભાઈ ટીટોળી જેવા ટાંગા લઈને હું ધડ્યો આવ્યો. બળ તારામાં કેટલું છે કે છે તારા પગ. આવું જો હું તારી સાથે તો સિંધુથી મારે કુસુમ થાય. સિંધુ એટલે દરિયો, દરિયો ભગવાનનો શસ્ત્રાજી, એટલે શસ્ત્રા એટલે કુસુમ થાય. આ પ્રમાણે જ્યારે કીધું ત્યારે ટીટોળો ભગવાનને કહે છે સાંભળજો મિત્રો, હવે તમે એમ કહો છો કે મારો કુસુમ થાય, તો સાંભળી લો પ્રભુ. સંતાણેલા સાગરે જ્યારે ચોરીને 14 રતન. હે પ્રભુ, તમે એમ કહો છો કે મારો કુસુમ થાય, તો સાગરે જયારે 14 રતન સંતાડ્યા હતા ત્યારે તમારો સંપ ક્યાં ગયો હતો? સંતાડેલા જયારે
સંતાડેલા સાગરે જાને ચોરીને 14 રતન લક્ષ્મી કેરો મોહ થયો ને ડણક્યું જેદી મન પ્રભુ હતો સંપક્યા ત્યારે ડોળી નાખ્યો દરિયો ત્યારે પ્રભુ હતો સંપક્યા ત્યારે ડોળી નાખ્યો દરિયો ત્યારે એટલું તમારે જ્યારે 14 રતન મેળવવા હતા તેથી તમારો હમ ક્યાં ગયો હતો વળી હવે તો ટીટોળો મન મૂકીને કહેવા મળ્યો જે ભક્ત હતો ને પેલા કેવટે નહોતું ભગવાન રામને કીધું કે માગે નાવનો કેવટ આના કહે તુમાર મરમ મેં જાના ભાઈ બધો ભગવાનનો મરમ જાણે એમ અહીંયા ટીટોળો ભગવાનને કહે છે સાંભળો સાગરને મનોવા લીધો સૌ દેવોનો સાથ 13 રત્નો તમે વેચી દીધા પોતે થયા શ્રીનાથ વડાને કોણ વખોડે બેઠા છો આજ સજોડે તમે એમ કહો મારું કુસુમ થાય તો સાગરને દીધી વલોવા લીધો તેથી બધા દેવતાનો તમે સાથ લીધો દેવતા દાનો બધાનો સાથ લીધો જે કાંઈ એમાંથી રત્નો નીકળ્યા ઉચ્ચ શ્રવા ઘોડો ઐરાવત હાથી ઘણું બધું નીકળ્યું અમૃત નીકળ્યું તો એ દેવતાઓને દઈ દીધું લક્ષ્મીજી નીકળ્યા એ પોતે રાખી લીધા પેલા દાનવને નકરો અને હળાહળ ઝેર નીકળ્યું તો એ ઓલા ભોળાનાથને આપી દીધું તમે આવા તો ભગવાન ભોળાનાથને ઝેર આપી દીધું વળી આગળ પાછો કે પ્રભુ તમે એમ કહો કે મારું કુસુમ થાય તો મેરા મનનું મંથન કર્યું તે દી હતો ત્યાં સંપ પુરાણે લક્ષ્મી પડાવી લીધી ત્યારે વળ્યો તો જંપ અમારા તો બચલા જાય વાગે ને પીડા જણાય અમારા તો બચલા જાય વાગે ને પીડા જણાય બહુ સાચી વાત છે આપણને ગમે કાંઈ થયું હોય આપણે કદાચ દવાખાને જઈએ ડોક્ટર દવા આપે પાટો બાંધી જાય પણ એમાં પીડા કેટલી થાય એ કાંઈ ડોક્ટરને ન ખબર પડે તો લખાણ પ્રમાણે અને દર્દ પ્રમાણે આપણને દવા દઈ દે પણ પાટણનો બાંધનારો રે સુરે જાણે વેદના રે અને શું જાણે તનની મનની જોને પીડ વેલાના એવ છૂટ્યા રે હવે ભેળા નહીં થાય રે એટલું પાટાનો બાંધનાર પીડા ઉજાડે બદલા અમારા ગયા છે હે અમારી પીડા અમને ખબર હોય ને બીજું તો કાંઈ નહીં હે પ્રભુ પ્રેમ થી અમે ભક્તિ કરી રાખીને વિશ્વાસ ફળ મળ્યા ને અમે ફૂલાણા ફળ મળ્યા અમે ફૂલાણા મનમાં મોટી આસ બચ્ચા થાય કાલે મોટા અમારે ક્યાં ચડના તૂટા બચ્ચા થાય કાલે મોટા અમારે ક્યાં ચડના તૂટા આગળ ચિત્રોડો કહે ભગવાનને ઓથ મેળવવા આશ્રય આવ્યો સાંભળો દ્વારિકા રાય નાથોના નાથ તમારે આંગણે પણ અન્યાય સિંધુડાને સસરો જાણી પક્ષપાત બોલતા તાણી સિંધુડાને સસરો જાણી
પક્ષપાત બોલતા તાણી. ટીટોળો કહે છે કે હે પ્રભુ, તમે તમારા શસ્ત્રના પક્ષમાં બોલો છો. શસ્ત્રો છે એટલે તમે એમ કહો છો કે હું આવું તારી સંગા છે, સિંધુથી મારે કુસુમ થાય. શસ્ત્રો છે એટલે સાંભળી લો ભગવાન. બાળવાલ મરંક જનોને કર્યું કૂડું કામ, વાલા કર્યું છે કૂડું કામ. સાગર જેવા ચોરની ઓધે તમે છો ઘનશ્યામ, હવે અમે ધાર્યું કરશું. બચ્ચા લેશું નહીતર મરશું, હવે અમે ધાર્યું કરશું. બચ્ચા લેશું નહીતર મરશું. આમ કહી ભગવાન પાસેથી ટીટોળો ભયો આવે છે. ટીટોળાની વાત જોતી હતી ત્યાં આવે છે. પણ કોઈ પણ કામમાં સફળતા મળી ન મળી એ માણસને આપણે જોઈએ ને ત્યાં ખબર પડી જાય. એના ચહેરા પરથી ખબર પડી જાય કે આ કામ ફતેહ કરીને આવ્યો કે આ કામ એનાથી નથી થયું. એમ નિરાશ થઈને જ્યાં ટીટોળી પાસે આવે અને વાત કરે છે. સસરાનો પક્ષ તાણતા પ્રભુ કાઢવા લાગ્યા દાંત, હવે દુઃખ ક્યાં જઈ કેવું, રોઈ રોઈને સુબેસી રહેવું. વાગે એને પીડા જણાય ભાઈ. ગમે એમ તો હોય, ટીટોળી બચલાની માં હતી ને ભાઈ, માં બીજા બધા વગડાના વા. એના માટે કવિ દુલાકાત પણ માં વિશે બહુ ઘણું કીધું છે. મોઢે બોલું માં ત્યાં મને હાથે નાનપણ સાંભળે, મોટપની બધી મજા કડવી લાગે કાગડા. જનુની કેરું જોર હરીને રહેતું સદાય, જનુની કેરું જોર રાઘવને રહેતું સદાય. તેથી માને ન કરી મોર, આગળ કર્યા પિતાને કાગડા. અને મળી નહીં હરીને માં, તેથી પરમેશ્વર પછી થયા. પણ જેથી જાયો જસોદા, તેથી કાન કહેવાનો કાગડા. ભગવાને ઘણા અવતાર લીધા, કચ્છા અવતાર, મચ્છા અવતાર, મારા અવતાર, નરસિંહ અવતાર. પણ એ કોઈ અવતારમાં ભગવાનને માથે માં નહોતા. પણ જેથી જાયો જશોદાન, તેથી કાન કહેવાનો કાગડા. માં વિશે તો જેટલું બોલીએ એટલું ઓછું ભાઈ. એમ ટીટોળી કલ્પાત કરે છે. પછી છેવટે પોતે નિશ્ચય કરે છે કે હવે સત્યાગ્રહ કરીશ. ભલે પ્રાણ દેવદેવા પડે. અને ભાઈ દરિયાના કાંઠે ટીટોળી એક પગે ઊભી રહે. અને એમ છે સત્યાગ્રહ આ બધા નથી આપણે આંદોલન ઉપર ઉતરતા ત્યારથી હાલો આવતું છે એવું લાગે. એક પગે ઊભી રહે ટીટોળી, જોડ્યું પ્રભુમાં મન. એક પગે ઊભી રહી દરિયાના કાંઠે હો ભાઈ. એક પગે ઊભી રહી ટીટોળી, જોડ્યું પ્રભુમાં મન. રામનું નામ ઉચ્ચારતી મુખે, તજ્યા જળને અન્ન. સત્યાગ્રહ આદરે એવા, પીડા આવે દરિયો દેવા. હવે સત્યાગ્રહ આદરે એવા, પીડા આવે દરિયો દેવા. એક પગે ઉભી રહી भाई. तो ही नाम तारण सबे का जो धारण, धरो उनका धारण निवारण करेगा. न दादा दुआ को दिया तो दुआ को खबर है, खुदा को सबर जो करेगा. तेरा रूप सीना मीठे दिल का कीना, जीने पेट जीना स्वाब भरेगा. पुरादम का है जो मुकदर के अंदर तीने टाक मारा में तारा करेगा. एक मोर को ध्यान लग्यो गन गौर से, डोर से ध्यान लग्यो नटकी. दीपक ध्यान पतंग लग्यो परिहारी को ध्यान लग्यो मटकी. चंद्र की ध्यान चकोर लगी, चकवान की ध्यान दिनेश टकी. मीन मनोजल ध्यान सुसागर, पंथ प्रवीण रहे अटकी. આવું ધ્યાન ટીટોળીએ ભગવાનમાં લગાડી દીધું. અને જ્યાં ટીટોળીએ સત્યાગ્રહ આદર્યો, ભગવાનનું નામ સ્મરણ શરૂ કર્યું. અને ભાઈ ખળ ભળ્યા નવખંડ ને આખા બ્રહ્માંડમાં હાલી વાત.
હા હા ટીટોળી એક પગે ઉભી રહીને આખું બ્રહ્માંડ હલબલી ગયું. હે ટીટોળીએ આખું બ્રહ્માંડ હલાવી નાખ્યું. એમ કે આખા બ્રહ્માંડમાં આલી વાત ટીટોળીની પડખે ને વામ ઉડી પંખીની નાચ ઉડી આવી ઉતરે હેઠા સાગર ને કાંઠડે બેઠા. એ જ વખતે દરેક જગ્યાએ આપણે કેમ થોડાક વર્ષ પહેલા કોરોના આવ્યો હતો અને આખા ઓલામાં પ્રસરી ગયું, એક વાયરો થઈ ગયો, એવી રીતે ટીટોળીએ સત્યાગ્રહ આજરો એવો વાયરો ઓલમ સોલ જગ્યાએ લાગી ગયો. બધાને ખબર પડી કે ટીટોળી સત્યાગ્રહ ઉપર ઉતરી છે. બધા ઉડી ઉડીને દ્વારકા આવવા મળ્યા. દેહ પડે છે બાય ટીટોળી વાત બધે સાંભળાય. દેહ પડે બાય ટીટોળી વાત બધે સાંભળાય. દેશ દેશના પંખીડા ઉડી દ્વારકા પહોંચી જાય. જેણે જેણે સાંભળી વાતું ઉડીને દ્વારકા જાતું. જેણે જેણે સાંભળી વાતું ઉડીને દ્વારકા જાતું. જેણે જેણે વાત સાંભળી એ ઉડી ઉડીને દ્વારકામાં મળ્યા ભેગા થવા. ભાઈ કોણ કોણ ક્યાંથી આવ્યું આ બધું કોણ લખ્યું છે? લંકામાંથી કાગડા આવ્યા સાંભળી જ્યારે વાત. મેનાને પોપટ આવ્યા સુડા હતા ગુજરાત. વરાડેથી વૈયું આવી સુઘરીઓને સાથમાં લાવી. વરાડેથી વૈયું આવી સુઘરીઓને સાથમાં લાવી. લંકામાંથી કાગડા આવ્યા. ત્યારબાદ બંગાળમાંથી બગલા આવ્યા મદ્રાસી હંસ. પંજાબમાંથી ગીધડા આવ્યા કરવાને વિધ્વંસ. સિંધમાંથી સમળા આવ્યા ઘુવડને સાથમાં લાવ્યા. સિંધમાંથી સમળા આવ્યા ઘુવડને સાથમાં લાવ્યા. બંગાળમાંથી બગલા આવ્યા મદ્રાસી હંસ. પંજાબમાંથી ગીધડા આવ્યા કરવાને વિધ્વંસ. સિંધમાંથી સમળા આવ્યા ઘુવડને સાથમાં લાવ્યા. ઉત્તરમાંથી મોરલા આવ્યા ચકલા દક્ષિણ દેશ. પૂર્વના પારેવડા આવ્યા ભૂરા ધોળા જેના વેશ. પશ્ચિમમાંથી કાબરું આવી શિબરિયું ને સાથમાં લાવી. આ પ્રમાણે ચારે દિશાથી આવતા પંખીડાની નાચ. વાલા પંખીડાની નાચ. દરિયા કાંઠે થાય દેકારો. દરિયા કાંઠે થાય દેકારો. બધા પક્ષીઓ આવી ગયા. નિર્ણય કર્યો કે દરિયાને બુરો હાલો. બધા ખૂબ દેકારો કરવા માંડ્યા કે હાલો બુરી જ જો, બીજી વાત નહીં. એમાં કાગડાની નજર ગઈ. કાગડો જો ચતુર માણસ, ચતુર પક્ષી છે. એને રતન એક જ હોય. આમ આંખ બે કોઈ હોય પણ બે આંખ વચ્ચે રતન એક જ હોય. એણે જોયું કે બધા પક્ષીઓ આવી ગયા પણ નાચના મેન જે ગણાય એ ગરુડિયામાં દેખાતા નથી. કે ગરુડ દેખાતા નથી. કે કાગડો કહેલા ભાઈ ઉભા રહ્યો. આમાં જે આપણે જે મેન તો આવ્યા નથી, પટેલ તો આવ્યા નથી. આપણી નાચના પટેલ ગણાય તો ગરુડજીને
પછી બગલાને બોલાવવા મોકલે, જાઓ ગરુડજીને બોલાવી આવો. અને બગલો ભાઈ આવે ગરુડજી પાસે. બગલો દોડ્યો ગરુડ પાસે આપવા સમાચાર, તેડાવે છે નાથ તમોને થાવ હવે તૈયાર, મૂકી દો ને મમત થાલો અત્યારે મારી હારે હાલો. બગલો ગરુડજીને કહે છે કે ગરુડજી આખી નાચ ભેગી થઈ છે, તમે નથી, માટે તમે હાલો. ત્યારે બગલાને ગરુડજી કહે છે કે સાંભળ બગલા, આવું લાજ રાખવા બગલા તારી સાથ, આવું લાજ રાખવા બગલા તારી સાથ, દેવતાઓ ડર ખાઈને ભરે નહીં બળિયા સાથે બાદ, આવું હું તારી સાથે દ્વારકામાં મારી હાંસી થાય. અરે બગલા, આ મોટા હારે બાત નો ભરાય, આ બળિયા કહેવાય, બળિયા હારે બાત નો ભરાય. અને હું તારી હારે આવું તો દ્વારકામાં મારી હાંસી થાય, તને ખબર છે, માટે મારે નથી આવું, જાવ ગયા જાય. ભાઈ બગલો સમજાવે છતાં માને નહીં. આગળ ગરુડજી કે ગંભીરતાથી ગરુડજી બોલ્યા, સાંભળ બગલા વાત. આગળ ગરુડજીએ વાત કીધી કે એક ઉછાળો મારતા થશે પંખી કેરો ગાત, આમાં હાનિ થશે સાગર સૌને તાણી જશે. ગરુડજી બગલાને કહે છે કે આમાં હાનિ થાય, એક ઉછાળો જો સાગર મારશે ને બધાને દરિયા ભેગા કરશે, માટે તું જા, મારે નથી આવવું. આમ કીધું ને ભાઈ બગલો તો આવ્યો પાછો. બધા પક્ષીઓ હતા ત્યાં આવીને વાત કરી કે ભાઈ ગરુડને ઘણા મનાવ્યા પણ ગરુડજી આવ્યા નહીં. ત્યારે બધાએ નક્કી કર્યું, નિર્ણય કર્યો તો હવે શું કરવું. તો સર્વાનું મતે એવું જાહેર થયું કે ભાઈ આવ્યા નહીં તો હવે એને નાચ બહાર મૂકો. આપણી નાચમાં નહીં, આપણી નાચ બહાર મૂક્યા, ગરુડજીને નાચ બહાર મૂક્યા. અને ગરુડજી ભગવાનની પાસે આવે. જ્યારે ભગવાનની પાસે ગરુડજી આવ્યા તો ભગવાન અવળું ભરી ગયા, અવળું ભરી ગયા. ગરુડિયાના પ્રભુજી પાસે બોલ્યા જાદવરાય, ગરુડિયાના પ્રભુજી પાસે બોલ્યા જાદવરાય, નાતમાં તિરસ્કાર વાળાનું મુખડું ન જોવાય, શિખામણ ધરને કાને નાતને મનાવવા જાને, શિખામણ ધરને કાને નાતને મનાવવા જાને. ગરુડજી જ્યાં ભગવાનની પાસે આવ્યા તો ભગવાન અવળું ભરી ગયા. ગરુડજીની સામું ન જોયું, ભગવાનનું વાહન છતાં ગરુડજીની સામે ન જોયું ને અવળું ભરી ગયા કે નાચના તિરસ્કાર વાળાનું મોઢું ન જોવાય કે આ તો નાચ બારો. એટલે ખરેખર તમે જોજો ઘણી વખત એવા પ્રસંગો, એવા બનાવો બને કે જે નાચના ડખા હોય, નાચનું જે કામ હોય ને એ કોર્ટે નથી ઉકેલતી. કેસ હાલે, ઘણો હાલે, પણ છેલ્લે એમ કે ભાઈ તમે હવે ઘર મેળે પતાવી લો, તમારી નાચ મેળે પતાવી લો. એમ નાચના તિરસ્કાર વાળાનું મુખડું ન જોવાય, શિખામણ ધરને કાને નાચને મનાવવા જાને. અને ભાઈ ગરુડજીને પસ્તાવો થાય અને પોતે પાછા દરિયાકાંઠે જ્યાં દ્વારકામાં જ્યાં બધા પક્ષીઓ હતા ત્યાં પાછા આવે છે. ગરુડજી આવ્યા, ગરુડ આવ્યા નાથને નમ્યા, માફ કરો મુજ દોષ,
સૌની સાથે મુજને રાખો, દિલથી તજીને દોષ, બતાવો ને શક્તિ પૂરી, સાગરને નાખવો બુરી. ગરુડ આવ્યા, નાચને લેમ્યા. હે, મારી ભૂલ થઈ ગઈ, નાચને લેમ્યા. અરે તમે તો પણ નમય સૌને ગમે ભાઈ. હે, ગરુડજીને નાચમાં લીધા. બસ એક જ વાત, દરિયાને હવે બોરી નાખો જેવી રીતે. અને બધા બહુરી શક્તિ પ્રમાણે લઈ અને મળ્યા બોલવા ભાઈ. ચાતને પાંખમાં પાણ તલાવી, નાખતા સાગરમાં. જેવો પક્ષી જેટલું પાડી શકે એટલું. ચાતને પાંખમાં પાણ તલાવી, નાખતા સાગરમાં. ગરુડ આવી મોટા પહાડ ઉગાડી, હિબકાવે છે ત્યાંય, કડેડાટી કાંઠડે વાગે, દરિયા દેવ જબકી જાગે. હા, કડેડાટી દરિયાના કાંઠે બોલવા લાગી. જેવી રીતે રામ સેતુ બાંધીને લંકામાં જવાનું હતું ત્યારે પાસ બંધાતી હતી, તો એ વખતે એક ખિસકોલી એ પણ એની શક્તિ પ્રમાણે એટલે પૂંછડી આમ પાણીમાં પલાળીને, કોરી ધૂળ હોય ને આમ રગદોળીને વળી પાછી પાણીમાં પલાળી આવે ને એ ખાલી કરીને પાછી બોલે એમ ટ્રેક્ટર માટીના ફેરા કરતું હોય એમ ખિસકોલી ફેરે ચડી ગયેલી. લક્ષ્મણજી ભગવાન રામને કહે, પ્રભુ જો તો ખરા, આ ખિસકોલી રમતે ચડી, પણ એને જો આ કોકનો પાણો લાગી ગયો ને તો એને પ્રાણ વિયા જવાના છે. ત્યારે ભાઈ ભગવાન રામ તો બધું જાણતા હતા કે ખિસકોલીમાં પ્રેમ કેટલો છે. પોતે ખિસકોલીને પકડી લે છે અને એની પર હાથ મૂકે છે. એ ઉજળા હાથ, એ ચાર જે પટ્ટા રહ્યા ને એ ભગવાને મૂકેલા છે, એટલા માટે ખિસકોલીને ઉજળા પટ્ટા છે. એનો પ્રેમ હતો. કહેવાનો અર્થ એમ અહીંયા દરિયાના કાંઠે કડેલાટી બોલે ભાઈ. તો બધા આવીને મોટા પહાડ નાખવા મળ્યા. જેવો પક્ષી એ પ્રમાણે દરિયો બુરવા મળ્યા. જળના જીવો ગભરાઈને સાગર પાસે જાય, પંખીડાઓ અમને પીડવા લાગ્યા, વાત કરે છે ત્યાંય ગળેડાટી ખૂબ કરે છે, પંખી કોઈ નવ ડરે છે. જળના જીવો હતા એ દરિયા પાસે ગયા કે આમાં અમારો શું વાંક? હે, આ વગર વાંકે ઈંડા સોર્યા તમે ને વગર વાંકે અમારો ગાણ બોલે, કઈક ઉપાય કરો. આમ કીધું. અને જ્યાં દરિયામાં જે જીવ હતા એ તો દરિયાના છોરું ગણાય ભાઈ. હવે ભાઈ દરિયાને ક્રોધ ચડ્યો હો ભાઈ. આકાશમાં તાળ ડોલવા લાગ્યા, ડોલ્યા દશે દિગપાળ, સિંધુ જેવા સાવકારે ચોર્યા ટીટોડીના બાળ. દેવમાં અજવાળું થાય, દેવમાં વાતું થાય, સાગરને ક્રોધ ન માએ, દેવોમાં વાતું થાય, સાગરને ક્રોધ ન માએ. દેવતાઓ વાતો કરવા મળ્યા, ત્યારે ટીટોડીના બાળ ચોર્યા. વિમાનમાંથી દેવને દેવીઓ જોતા જબરો જંગ. દ્વારકાની માલમાં એ પક્ષીઓ બધા જેથી દરિયો પૂરતા હતા ત્યારે વિમાનની માલમાં આવીને દેવી દેવતા બધા આ જંગ જોવા આવ્યો. આમ ખડા થઈ ગયા ભાઈ. લાન લાગી ગઈ. વિમાનમાંથી દેવને દેવીઓ જોતા જબરો જંગ. ટીટોડીની ટેક જોઈને હતા સૌ દંગ. સાગરનું બળ છે ભારે, પણ લડે કા નબળા રે.
બધા દેવતાઓ વિચાર કરે કે દરિયાનું બળ ઘણું એમાં ના નહીં, પણ એ લડે કોની હારે એ તો તમે જુઓ. એ લડે કોની હારે? એ પક્ષી હારે લડે ને. સાગરનું તો બળ હારે, પણ લડે કાં લબડા હારે. અને પછી ભાઈ ક્રોધમાં ભૂલ્યો ભાન સિંધુડો ઓળી દીધી દોર. માણસ ક્રોધમાં હું કરી બે એનું કઈ નક્કી નહીં ખરેખર. ક્રોધમાં હું કરી બે એનું નક્કી નહીં. જવાનું ક્યાં હતું ને ક્યાં નીકળ્યો. ક્રોધમાં ભૂલ્યો ભાન સિંધુડો અવળી દીધી દોર. એને પક્ષીઓને બુડાડી મારવા હતા અને ભાઈ દ્વારકા ભણી દોડ દીધી. એક મુછાળે દ્વારકા કેરો તોડી નાખ્યો કોટ. મુજાયા ગામમાં ભારી મુજાણા નરને નારી. દ્વારિકામાં રહેવા વાળા મુંજાઈ ગયા કે મોચિંતાનું આ હું બધું. મોચિંતાનું એટલું બધું પાણી. પણ દ્વારાપુરી ડોલવા લાગી લક્ષ્મીજી ગભરાય. વાલા લક્ષ્મીજી ગભરાય. ભગવાન કૃષ્ણ સુતેલા હતા. લક્ષ્મીજીએ જગાડ્યા કે જાગો હવે. આ હાથ તો ગળી ગયો, આ 8મી જવામાં તૈયાર છે હવે. અને ભાઈ કૃષ્ણ જાગ્યા. કૃષ્ણ સુતેલા જબકી જાગ્યા. એકલા દોડ્યા જાય એને પડકાર જ્યાં દીધો. સિંધુનો સામનો કીધો એને પડકાર જ્યાં દીધો. સિંધુનો સામનો કીધો. બીજા મહાસાગર ભૂગવાટા કરે ને ભગવાન કૃષ્ણ ચક્ર હાથમાં લીધું ભાઈ. ચક્રધારીને આવતા જોઈ સાગર થયો શાંત. ભગવાન કૃષ્ણને આવતા જોઈ અને દરિયો શાંત બની ગયો. ચક્રધારીને આવતા જોઈ સાગર થયો શાંત. માફ કરો અપરાધ મારો સાંભળો લક્ષ્મીકાંત. તમારાથી વેર શું મારે આવા વિનયના વચન ઉચ્ચારે. તમારાથી વેર શું મારે આવા વિનયના વચન ઉચ્ચારે. ઘણા માણાને પણ આવી ટેવ હોય. ભીડ પડે તો કે છે આપણે ક્યાં કાંઈ વાંધો છે, તરત હેઠું મૂકી દે. એમ દરિયો કહેશે કે અરે પ્રભુ મારે તમારે શું, મારે તમારે કાંઈ વાંધો નથી. આવા વિનયના શબ્દો બોલવા લાગ્યા. ભગવાન તો ઠડે આવ્યા કૃષ્ણ પ્રભુજી ઉભી ટીટોળી જોઈ. ભગવાન ત્યાં ટીટોળી હતી ત્યાં આવે છે, પણ ટીટોળી તો બસ તું હી રામ તું હી રામ તું હી રામ તું હી રામ તું હી રામ. એક ધારું ભગવાનમાં ધ્યાન છે. કઠડે કૃષ્ણ પ્રભુજી ઉભી ટીટોળી જોઈ. રામનું નામ ઉચ્ચારતી મુખે તનની શુદ્ધિ કોઈ. મેરા મન માજા મૂકે પણ ટીટોળી ટેકનો ચૂકે. મેરા મન માજા મૂકે ટીટોળી એની ટેકનો ચૂકે. એક ધારું ભગવાનમાં ધ્યાન લગાવ્યું. ત્યારે ભગવાને કીધું, દરિયાને કીધું ભાઈ કેશવ કહે રત્નાકર ને હવે દઈ દે આના બાળ. કેશવ કહે રત્નાકર ને દઈ દે આના બાળ.
દરિયો દોડી ઈંડા લાવ્યો, ધર્યા ચરણોની માય. ઈંડા જ્યારે જોયે સામે જોયા ઈંડા જ્યારે, ટીટોળી હરખાણી ત્યારે. સામે જોયા ઈંડા જ્યારે, ટીટોળી હરખાણી ત્યારે. ભગવાને કીધું કે હવે આના ઈંડા આપી દે, અને દરિયો દોડીને ઈંડા લાવ્યો. ટીટોળીના ચરણોમાં જ્યાં ઈંડા મૂક્યા, અને ટીટોળીએ જ્યાં ઈંડા જોયા, અને હરખના આહુડા વિજયાભાઈ એની આંખમાં. જીત થઈ ટીટોળી કેરી, હાર્યા સાગર રાય. જીત થઈ ટીટોળી કેરી, હાર્યા સાગર રાય. ભક્ત ચડે ભગવાન ધકી, બોલ્યા જાદવ રાય. પંખી સૌ ગીતડા ગાતા, સૌ સૌને સ્થાન કે જાતા. પંખી સૌ ગીતડા ગાતા, હવ હવને સ્થાન કે જાતા. ટીટોળીની મોટાઈ મળી. એક પક્ષી પણ અત્યારે તો ભગવાનની હારે છે ને, એટલે ફૂલડે દેવને દેવી વધાવે, ફૂલડે દેવીને દેવ વધાવે. ધન ધન ટીટોળી બાઈ. માનવ કરતા પંખી વધ્યા, આજ દીઠી નવાય. ટીટોળી હરખાણી જ્યારે, કડવો ગાય વાણી ત્યારે. ટીટોળી હરખાણી જ્યારે, કડવો ગાય વાણી ત્યારે. આવો ટીટોળીનો સત્યાગ્રહ. ભગવાનની હારે ટીટોળી છે, દેવની દેવીઓ એને વધાવે છે. જેવી રીતે બલિરાજા પાસે વામન ભગવાન ગયા, 3 ડગલા પૃથ્વી માગી, તો માગવા ટાણે તો બટુક સ્વરૂપ હતું, પણ જ્યારે 3 ડગલા લેવાનું થયું તો એ વખતે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. તો વામન ભગવાનની એની પાસે દંડ કહેતા લાકડી હતી, તો એ પહેલા તો નાની જ હતી, પણ વિરાટ સ્વરૂપ જ્યાં ધારણ કર્યું ત્યાં દંડ ગયો વરમંડ. હવે એ તો હાવ નિર્જીવ હતી ને, છતાં ભગવાનની હારે, વામન ભગવાનની હારે હતી એટલે એને પણ મોટાઈ મળી ગઈ. એમ અહીંયા કૃષ્ણ ભગવાનની હારે ટીટોળી હતી એટલે એને પણ વધાવે છે. તો આખી વાતનો સાર એ છે કે એકતા. ટીટોળીનું આ સત્યાગ્રહ આખ્યાન, આનો સાર એ છે કે એકતા. પછી માણસ હોય તોય ભલે, પક્ષી હોય તોય ભલે, પશુ હોય તોય ભલે, એકતા હોય ને એ બધું જ કરી શકે છે. આજે આપણે ઘણા બધા એવા વિડિયા જોઈએ છીએ કે અરે ભલા માણસો, હાવજ જેવા હાવજને વાંદરા વગાડે, ભેંસું વગાડે, પણ એ એકતા હોય ને ત્યારે થાય ભાઈ. તો આખી વાતનો સાર એવો છે કે એકતા હોય ને એ બધું કરી શકે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.